જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત નીપજ્યું। શૈલેષ કળથિયા પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। મૃતક શૈલેષ કળથિયા મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહે છે। શૈલેષભાઈના પત્ની અને બે સંતાન હાલ પોલીસ પ્રોટેક્શનમાં છે। ત્યારે તેઓ ફરવા ગયા હતા અને તે જ દરમિયાન આતંકી હુમલામાં તેઓનું મોત નીપજ્યું છે। સુરતના યુવકનું મોત। શૈલેષ કળથિયા પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। મૃતક શૈલેષ કળથિયા મૂળ સુરતના અને તેઓ મુંબઈમાં રહેતા હતા હાલ, જ્યારે શૈલેષભાઈના પત્ની અને તેમના બે સંતાનો હાલ અત્યારે પોલીસ પ્રોટેક્શનમાં છે। 26 લોકોના આ આતંકી હુમલામાં મોત નીપજ્યા, જેમાંથી 3 ગુજરાતી લોકોનો સમાવેશ છે। ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું છે અને સુરતના એક શૈલેષભાઈ કે જેઓનું મોત નીપજ્યું છે। આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 3 ગુજરાતીના મોત, જેમાં એક સુરતનો યુવક અને ભાવનગરના એક પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત નીપજ્યું છે। જે શૈલેષભાઈ છે તેઓ મૂળ સુરતના છે અને તેઓ હાલ અત્યારે તેમના પત્ની અને બે સંતાનો સાથે મુંબઈમાં રહેતા હતા। જમ્મુ કાશ્મીરમાં સુરતના યુવાનનું આતંકી હુમલામાં મોત થયું છે, ત્યારે સોસાયટી જે હરિકૃષ્ણ સોસાયટી છે, હરિકુંજ સોસાયટીમાં રહેતા તેમના પાડોશીઓ છે, એ પાડોશી અત્યારે હાલ સમાચાર મળતાની સાથે જ ગમગીન છે। જો કે કેટલાક લોકો જમ્મુ કાશ્મીર ફરવા જવાના હતા તે પણ અત્યારે કેન્સલ કરી રહ્યા છે। બા, જણાવો, તમારા પાડોશી હતા, શું ઘટનાની જાણકારી મળી? એ તો કાશ્મીર ફરવા ગયા, ત્યાં દુર્ઘટના થઈ। તો છોકરો બહુ શાંત હતો, કોઈ કઈ એનું ઓલો અવાજ નહોતો। આતંકી જેમણે હુમલો કર્યો છે એને શું સજા થવી જોઈએ? એને સજા થવી જોઈએ, એને મૃત્યુ દંડની સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। કારણ કે એને એ તો એના ફરવા માટે ગયેલા હતા, એ કોઈ એનો કોઈ વિરોધી તો હતા નહીં, એને બસ એ જ સજા થવી જોઈએ। શું જાણકારી મળી છે? કઈ રીતની ઘટના ઘટી તમારે? હવે એમાં જાણકારીમાં તો મને કઈ ખ્યાલ નહોતો, અત્યારે જ ખબર પડી કે ભાઈ ફરવા ગયેલા હતા, એકનો એક છોકરો હતો, હિંમતભાઈ તો ગામડે રહેશે, અહીંયા રહેતા નથી, પણ એ ફરવા ગયેલા હતા, ત્યાં આતંકવાદીના હુમલામાં કઈ ગોળી વાગેલી હોય અત્યારે સમાચાર મળ્યા આપણને। બાકી આપણે ખૂબ જ દુઃખદ ઘટના છે। તમે જણાવો, કેટલી દુઃખદ ઘટના છે અને કઈ રીતે પાડોશીઓ અહીં રહેતા હતા? જોકે અમે તો બહુ ઈ ભાઈને ઓળખતા નહીં, બહાર રહેતા, પણ જો આ પરિવાર હારી બન્યું ને એવું સામેના એના પરિવાર હારી બનવું જ જોઈએ। જે આ લોકોને ગોળી મારી એમ સામે વાળાને ગોળીબાર કરવો જ જોઈએ ને એને મૃત્યુદંડ જ મળવો જોઈએ। જમ્મુ કાશ્મીર ફરવા જઈએ ખરું? ના, નહીં। અમારે જો આ બેન જવાના છે એને અમે ના પાડવી છીએ કે જમ્મુ કાશ્મીર તમે નહીં જાતા, કેમ કે ઈ સ્થળે હવે જવા જેવું છે જ નહીં। કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને તમે? કેટલી દુઃખદ છે? બહુ જ દુઃખ છે, ત્યાં જવું જ ન સોવે, પણ આ માણસો કે કોઈ સમજતું જ નથી, અહીંયા ફરવા જવું જ ન સોવે એમ। અને આવી દુર્ઘટના થઈ એને તો ફાંસીની સજા મળવી જ જોવે। સરકારને આ પગલા ભરવા જ જોઈએ, સરકારને આ પગલા ભરવા જ જોવે આ વિશે। બિલકુલ કડક કાયદાથી કામ કરવું જોઈએ। બા, તમે શું કહેશો? અહીં ઘટના ઘટી છે, કેટલી દર્દનાક ઘટના છે? એને ફાંસીની સજા જ આપવી પડે, આતંકવાદીઓને હુમલા આપણે કરવો જ પડે એમ। એ તો ગંભીર માણસો હતા, હા હોજા હતા માણસો, કડક કાયદો કરવો પડે આને। હા, શું કહેશો બેન? હું કહું છું કે એના નાના છોકરા છે, આવું એને હારે બન્યું છે ને અમારે આવું થઈ ગયેલું છે, એટલે છે ને જે ભાઈને હારે આવી ઘટના બની છે એને તો ફાંસીની સજા જ આપવી પડે ને કોઈ પણ વ્યક્તિ કાશ્મીર ફરવા ન જાતા, કોઈ પણ વ્યક્તિ ન જાય। તમે શું કહેશો? લોકોને શું અપીલ? આ કોઈને ત્યાં ફરવા જવાનું જ નહીં, કે આપણા ભારત દેશમાં ફરવાના સ્થળો ઘણા છે, તો એ સ્થળ ઉપર જવાની કોઈને કઈ જરૂર જ નથી એમ, પણ પબ્લિક કોઈ સમજતું જ નથી કે ત્યાં જ જવું છે બધાને, ભારત દેશમાં કોઈને કઈ જોવું જ નથી એમ। તો આ વિશે એને ફાંસીની સજા તો મળવી જ જોઈએ ને કડક પગલા સરકારને લેવા જ પડે। બિલકુલ અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે ઘટના ઘટી છે, ત્યારે જે શૈલેષભાઈ કળથિયા છે તેમનું નિવાસ સ્થાન અત્યારે હાલ જે હરિકુંજ સોસાયટી છે ત્યાં આવ્યું છે, અને જે સોસાયટીના તમામ લોકો છે અત્યારે હાલ જે રીતે શોકમગ્ન થઈ ચૂક્યા છે કે